આજે આપણે બનાવવાનું છે ગુંદાનું શાક. તો આપણે આને ગુંદાને ફોડી એનો ઠળિયો કાઢી નાખશું. આવી રીતના જો બે ફાડા કરી દેવાના. કોમેન્ટમાં કહેજો તમે કેવી રીતના શાક બનાવો. ચીકણા હાથ બગડે, ખાવું હોય તો મહેનત કરવી પડે. જો ચીકણા હાથ કેવા બગડ્યા દેખાડો. મારા તે ઓછા બગડ્યા. એ બધા હોય ને આમ કે નામ હાથેથી ફોડે. જો આવી રીતના ગુંદા ફોડી કમ્પ્લીટ થઈ જશે. આપણે મીઠું નાખી દઈશું. હવે આપણે શાક માંડી દેવું. પહેલા તો તેલ નાખશું 4 પાવડા. આપણે તેલ માંડી દઈશું. તેલ આવી જાય પછી આપણે ગુંદા નાખી દઈશું. તેલ આવી ગયું છે તો ગુંદા નાખી દઈશું. સંજુબેને શાક માંડી દીધું છે તો આપણે એના દાણા નાખવાના છે તો કાઢી નાખશું. મીઠું મરચું હળદર ધાણા જીરું બધું નાખીને દાણા અને ગાંઠિયા નાખીને મારા બાએ મસાલો તૈયાર કરી નાખીશ. બસ તો જો ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. હાલો બધા જમવા. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.